દ્વારા આ પ્રકારનું જીવામૃત બનાવી શકાય તો બંને જે ગુણવત્તા બંનેની સરખી જ બને કે બંનેના ફંક્શનિંગ તો જુદા હશે ને બંને બેક્ટેરિયા અલગ અલગ ક્લાઇમેટમાં ડેવલપ થાય છે એટલે બંનેના ફંક્શન જુદા જુદા હોય છે બરાબર છે બંને મેથડ એની જગ્યાએ સાચી છે પણ સૌથી સારી જે બેસ્ટ મેથડ છે કારણ કે જમીન ખુલ્લી રહેવાની છે ખેતરમાં તો ઓપન રહેવાની છે એટલે જે જીવંત બેક્ટેરિયા છે જે બાયોટિક બેક્ટેરિયા છે કે જે હવા લઈને જીવી શકે છે એ બેક્ટેરિયાની એફિશિયન્સી બાય ડિફોલ્ટ સારી જ રહેવાની છે એટલે જમીનમાં જઈને મલ્ટિપ્લિકેશન એનું વધારે સારી તો કાયમ ચાલુ જ રહે સાયકલ જે છે આપણી બ્રેક નહીં થાય અને ભાઈએ કીધું તેમ એક પ્રકારનો મેળવણ તમે જમીનમાં નાખી રહેલા છો જો જમીનમાં ભેજ હશે તો આ તમારું મેળવણ લાંબા ટાઈમ સુધી કામ જ લાગતું રહેશે એવું નથી કે આ મેળવણ એકવાર નાખ્યું એટલે પૂરું થઈ ગયું જમીનની અંદર રહેલા બેક્ટેરિયા મરવાના નથી એને કોઈ ને કોઈ રીતે અલગ અલગ પ્રકારના જમીનની અંદરના પોષક તત્વો મળતા જ રહેશે અને એ એમાં મલ્ટીપ્લાય થતા જ રહેવાના છે મારું નામ સંદીપ પટેલ હું જીવામૃત પહોંચાડવાનું કામગીરી કરું છું અને આ 2000 લીટર ટાંકી એમાં 1200 લીટર અમે પહોંચાડવા 1200 લીટર બને એ અમે ખેડૂતને ડાયરેક્ટ ઘરે પહોંચાડવાની કરતા છે અને આ આખા બ્લોક ગોઠવેલા છે આવું એ રીતે અને આ પાઇપ દ્વારા સીધું અમે ગામ 200 લીટરના 100 લીટરના ડ્રમમાં ડાયરેક્ટલી અમે ખેડૂતને ભરી આપતા છીએ 9586224585 સંદીપ પટેલ મારું નામ તમારે આખા જિલ્લામાં નવસારી જિલ્લાના મતલબમાં કોઈ બી તાલુકામાં તમે ગમે જ્યારે અમને બોલાવી શકો ઓર્ડર પ્રમાણે અમે આવી શકીએ જય સિયારામ આજે આપણે ઓમમિત ગૌસેવા ટ્રસ્ટમાં વલસાડ જિલ્લાના ખેડૂત મિત્રો ગૌસેવક મિત્રો અને નવસારી જિલ્લાના આપણે ગૌશાળાની મુલાકાતે આવ્યા છે પણ ખરેખર આપણી ગૌશાળા જે દુઃખી ગૌવંશ લીધેલો છે અને સંવર્ધનને મહત્વ આપ્યું છે કે ખરેખર ગાય ક્યારે બચે કે સંવર્ધનને મહત્વ આપીએ તો દુઃખી ગૌવંશમાંથી પણ ધીમે ધીમે ગૌવંશ સારો થાય અને ઘેર ઘેર સુધી ગાય પહોંચે એ ઉદ્દેશથી આપણે આ ગૌશાળાની શરૂઆત થઈ ત્યારે ફક્ત 3 ગાયથી શરૂઆત કરી ધીમે ધીમે દુઃખી ગાયો લાવતા ગયા અને સારો આપણે ટોપનો નંદી લાવીએ કે એની ત્રીજી પેઢી દૂધવાળી થાય અત્યારે તમે જુઓ છો આપણને વાસળું જોવા જ ગમે અને આ બધા એવરેજ લગભગ 4 થી 5 લીટર દૂધ આપતા થાય એટલે આપણે આમાં 3 વસ્તુને મહત્વ આપ્યું છે ગૌશાળાની સાથે સાથે પ્રકૃતિનું કાર્ય થાય પ્રાકૃતિક થાય અને સંસ્કૃતિ જે આપણી સંસ્કૃતિ છે આ ત્રણેયનો પાયો મૂળ ગાય છે તો આપણે આજે દાખલા તરીકે પ્રાકૃતિકની વાત કરીએ તો વિશેષ આપણને પરેશ સાહેબ સમજાવશે કે અહીંથી ગૌમૂત્ર અને છાણ ચીડ ફાર્મમાં જાય છે અને ખેડૂતને પડતર ભાવે જે કોઈ એમ કે અમારે પ્રાકૃતિક ખેતી કરવી છે તો એ નાનો ખેડૂત છે ગાય નથી રાખી શકતો પણ એને ત્યાં જીવામૃત એના ઘર સુધી એના ફળિયા સુધી પહોંચે એવી વ્યવસ્થા થાય છે એટલે ખરેખર ગૌ સેવામાં જો આવી થોડી બાબતોમાં બધા જો ધ્યાન આપે તો ખરેખર ગાયમાં બહુ બધા ફાયદા છે અને એ ગાય આપણે પાળીએ તો ખાલી કહીએ છીએ બાકી ખરેખર આખા પરિવારને ગાય પાળે છે સાહેબ બધી જ રીતે કારણ કે આના આપણે ખાલી મળમૂત્રની જે વાત કરી ગૌમૂત્ર અને છાણ પણ ખરેખર દૂધ દહીંનો તો મહિમા અનેરો છે આખો પણ ખાલી આપણે ગૌમૂત્ર અને છાણ હોય તો પણ આપણે બધા અનુભવેલું જ છે કે ભાઈ એમાંથી કેટલો ફાયદો છે અને વિશેષ તો આપણે પરેશભાઈ સાહેબ ક્યાં છે પરેશભાઈ સાહેબ વધારે ડીપમાં આપણને સમજાવશે આજરોજ આપણે ઓમમિત ગૌશાળાની મુલાકાતે છીએ ત્યારે જેમ આગળ વાત કરીએ એમ અમારી નાની ભમતી સીડ ફાર્મ ખાતે જે અમે દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર લાવીએ છીએ તે અમે આ સંસ્થા પાસેથી લાવીએ છીએ અહીંયા તમામ ગાયો દેશી ગાય છે ગીર ગાય છે ગીર ગાય દેશી ગાય હવે દેશી ગાય એટલે કોણ તો કે ભાઈ જેને ખૂંદ હોય આ ખૂંદવાળી ગાય તે આપણા માટે દેશી ગાય એ ગીર ગાય હોય કાંકરેજ હોય અહીંની ડાંગી ગાય હોય એ બધી જ ગાય ચાલે બરાબર છે હોસ્ટેન કે જે ખૂંદ વગરની આવે છે એ ગાયો આમાં ચાલે નહીં ફાર્મ ખાતેથી આ જે ગાયો છે એનું ગૌમૂત્ર ઝીલવામાં આવે છે અને તાજું ઝીલેલું ગૌમૂત્ર આપણા ફાર્મ ખાતે આવે છે અને એ જ રીતે આ જ ગાયોનું જે છાણ હોય છે એ પણ આપણી ત્યાં આવે છે આ જે ગૌશાળા છે એ એક કહેવાય ને કે સમાજનું એક બહુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે સમાજને સુધારવાનું સરકાર અને સમાજ બેયને જો ભેગા કરવા હોય તો મધ્યસ્થી માટે આવી કોઈ એક સંસ્થા હોવી જોઈએ
અમારે ખેડૂતોને મદદ કરવી છે, સરકારે પણ ખેડૂતોને મદદ કરવી છે, પણ ઇન્ટરમીડિયેટ તરીકે આવી સંસ્થાઓ જો અમારી સાથે જોડાયેલી રહેશે તો ગૌવંશનું પણ આપણે કલ્યાણ કરી શકશું, એમનું ભરણ પોષણ પણ સારી રીતે ચાલશે અને સાથે સાથે ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આરામથી વળી શકશે. આ જ આશયથી આપણે આ ગૌશાળા સાથે ટાઈઅપ કરેલું છે અને ખેડૂતોને આપણે ઉત્તમ કક્ષાનું જીવામૃત અહીંયાથી પહોંચતું કરીએ છીએ. ધન્યવાદ. હવે સાહેબ, આપણે કુદરતી અને કૃત્રિમ બે રીતના બીજદાન હોય છે. ખરેખર જે કુદરતી બીજદાન છે ને એ શ્રેષ્ઠ છે. કારણ હવે બુલ તમારે લેવો હોય દાખલા તરીકે, તો બુલનું સિલેક્શન કેવું કરી શકીએ કે એને 5 પેઢી, આગળની 5 પેઢી એને એની માને મસ્ટાઇસનો રોગ ન હોય. કારણ કે અત્યારે ગા ફર્સ્ટ ક્લાસ તંદુરસ્ત હોય, પણ એક વખત મસ્ટાઇસ થાય ને આસળ ફેલ થયો એટલે એક ગાય ફેલ. તો બુલનું સિલેક્શન એવું હોવું જોઈએ કે એની 5 પેઢી, પહેલા આપણે સંબંધ જોતા ને તો એની પેઢીઓ જોતા કે એની પેઢીમાં એનું ખાનદાન કેવું છે. એ જ રીતે ખરેખર આપણી જો ગૌશાળા હોય તો ગૌશાળાની માલિકા બુલ છે એ શ્રેષ્ઠ છે, કારણ કે એના આધારે જ આખી ગૌશાળા તમારી આગળ વધે. તો બુલનું સિલેક્શન આપણે એવી રીતે કરી શકીએ કે એની માને કેટલું દૂધ છે, એના બાપ, એવી 5 પેઢીના ડેટા હોય એવો બુલનું સિલેક્શન કરીએ તો ધીમે ધીમે ગૌશાળા આપણે આગળ તરફ હાલતી જાય અને એ ગૌ સેવાની સાથે સાથે માનવ સેવા પણ ઘણી બધી થઈ શકે. થોડું ગૌપાલન કરતા હોય તો એમાં એકાદો પણ એવો બુલ સારો હોવો જોઈએ અને ખરેખર કુદરતી જ હોય. કૃત્રિમને મહત્વ ન અપાય, કુદરતને મહત્વ અપાય. કુદરતી જે સંવર્ધન થાય છે એનું બચ્ચું શ્રેષ્ઠ હોય, પછી એનો દહીં, દૂધ, બધી રીતે, કારણ કે એની કૃપા ત્યારે જ હોય કે એને સંતોષ હોય. કૃત્રિમ બીજદાનથી ગાયને સંતોષ નથી અને કુદરતી રીતે જે બીજદાન હોય એમાં એને સંતોષ હોય અને એ વાગોળતી એનું જ્યારે દૂધ આપતું હોય એ દૂધ ખરેખર અમૃત છે. ओम शांति. युग बदल रहा है એની સાક્ષી બનવાની તક અને એની અનુભૂતિ કરવાની તક આજરોજ અમને બધાને મળી. નવસારી જિલ્લાના ખેતી સાથે સંકળાયેલા અને ગૌ સંવર્ધન સાથે સંકળાયેલા વિભાગના જુદા જુદા ક્ષેત્રમાંથી આવેલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આદરણીય શ્રી સંદીપભાઈ, વિભાગીય વડા, ખાતાની વ્યક્તિ તરીકે જેને યાદ કરવા પડે એવા આદરણીય શ્રી પરેશભાઈ, અમારા દીક્ષિતભાઈ કે જેમના નિમિત્તપણામાં આજનો સરસ કાર્યક્રમ સાકાર થયો છે અને અત્યારે છેલ્લે જે ગૌશાળામાં વસી રહ્યા છીએ આપણે બધા, એના માલિક કહેવા કરતાં પણ પ્રેરક એવા ભાઈ પ્રવીણભાઈ અને વિશેષ ધન્યવાદ આપવા ઘટે. 10:30 વાગ્યાથી શરૂ થયેલું વિચાર વલોણું એક પૂરા સંતોષ સાથે એક બહુ જ મોટા પ્રશ્ન, મોટા પડકારના સમાધાન સ્વરૂપે સાકાર થઈ રહ્યું છે. એનો બેહદનો રાજીપો વ્યક્ત કરીએ. આખું જગત ખેતીની પ્રણાલીને એક જુદી તરાહ તરફ વળે એને માટે મીટ માંડીને બેઠો છે એમ કહી શકાય, પણ કેવી રીતે કરી શકાય, કોણ કરે, આ બધા યક્ષ પ્રશ્નોના સમાધાનની એક સરસ મજાની દિશા આજે મળી. નવસારી જિલ્લાનું એક ખૂબ સુનિયોજિત માળખું જેને કહી શકાય કે દરેક ખેડૂત કોઈ પણ ઝાઝી માથાકૂટ કર્યા વગર સીધું જીવામૃત મેળવી શકે પોતાના ખેતર માટે, આટલે સુધીની જડબે સલાક વ્યવસ્થા માટે તંત્ર ખરેખર અભિનંદનને અધિકારી છે, અભિનંદનને પાત્ર છે. પરેશભાઈને પણ આ તકે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બધા ખેડૂતો વતી અમારી લાગણી વ્યક્ત કરું છું. જમીનની ગુણવત્તા એ યક્ષ પ્રશ્ન છે સાહેબ. અતિરેક રાસાયણિક ખાતરના ઉપયોગને લીધે જમીનની ગુણવત્તા ખતરનાક કહી શકાય એ રીતે જોખમાય છે. એને ફરીથી જીવિત કેવી રીતે બનાવી શકાય એનું એક પહેલું પગથિયું કે જેને દરેક નાના મોટા કોઈ પણ ખેડૂતને એ પગલું ભરવામાં ક્યાંય આપદા નહીં પડે એવી સરસ મજાની સુનિયોજિત વ્યવસ્થા ને આજે અનુભવી અમે. બહુ સાચું કહીએ તો જ્યારે આવ્યા ત્યારે તો અંદરથી એવું જ હતું કે ચાલો આ બધી સરકારી મિકેનિઝમ છે એ જ રીતે આપણે જઈ આવીએ અને ઠીક છે, દીક્ષિતભાઈનો ફોન છે અને બધા ખેડૂત મિત્રો છે એટલે આપણે જવાનું. પણ અહીંયા આવ્યા પછી એ ભ્રમ ભાંગ્યો. ખરેખર આપણે શું કરી શકીએ, જેને કરવું છે એને માટેની આ એક સરસ મજાની યોજના છે. અને ગંગા ઘર સુધી આવે પછી વાંકાવરીને લોટી તો આપણે જ ભરવી પડે. એટલે આપણા ઘર સુધી જો જીવામૃત આવી શકતું હોય અને એના ઉપયોગ કરીને જમીનની ગુણવત્તા સુધારો, એમાં માત્ર તમારું કલ્યાણ નથી પણ આગામી બધી પેઢીઓનું કલ્યાણ છે. કારણ કે છેવટે તો અન્ન
એ બેઝિક જરૂરિયાત છે દરેક વ્યક્તિની. પછી એ ફળ હોય, શાકભાજી હોય, ધાન્ય હોય, અનાજ હોય, કોઈ પણ અને એ સારી ગુણવત્તાવાળું મળે. ને જેવું અન્ન તેવું મન એવું કહેવાય છે. અત્યારે મન પણ બધાના પ્રદૂષિત છે, એનું કારણ કે અન્ન જ પ્રદૂષિત છે. એટલે અન્ન સારી ગુણવત્તાવાળું પ્રાપ્ત કરવા માટેની અનિવાર્ય પૂર્વ શરત જો કોઈ હોય તો એ જમીનની ગુણવત્તા છે. અને ગુણવત્તા સુધારવા માટેનું આ સરકારનું સુનિયોજિત પગલું છે જીવામૃતનો ઉપયોગ, એને આપણે આવકારીએ છીએ. એની જે બાય પ્રોડક્ટ, એની જે બેઝિક રો મટીરિયલ છે એ ખૂંધવાળી ગાય, દેશી ગાય, ગીર ગાય. મને આજે બહુ સંતોષ છે કે ભાઈ પ્રવીણભાઈ જેવી વ્યક્તિ પણ આવી ખુલ્લા દિલે કોઈ પણ પ્રકારના ખર્ચની ચિંતા કર્યા વગર કે કોઈ વળતરની અપેક્ષા વગર ગાયોનું સંવર્ધનનું કામ કરી રહી છે. એ જ એમની ગૌશાળાનું ગૌમૂત્ર અને એનું જ છાણ ને રો મટીરિયલ તરીકે વાપરીને આ જીવામૃત તૈયાર કરવામાં આવ્યું છે. ખરેખર આજનો દિવસ ખૂબ સંતોષ અનુભવી શકાય અને નવી આશાની શક્યતાઓ સાથે સાકાર થયો એનો બેહદનો રાજીપો વ્યક્ત કરું છું. ફરીથી જવાબદાર વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન. ઓમ શાંતિ.